શ્રાવણોત્સવ 2026ના આજે વડનગરના શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ શ્રી હાટકેશ્વર દાદાના મંદિરે અમે આવ્યા છીએ. વર્ષોથી આપણે અહીંયા મહાદેવજીના મેળાને અહીંયાથી માણીએ છીએ, પરંતુ આ શ્રાવણ કંઈક અલગ જ છે. તમે આ માહોલ જોઈ રહ્યા છો કે વર્ષો પહેલાં અહીંયા કેટલી પબ્લિક આવતી હતી. આ શ્રાવણ મહિનાની આ શ્રાવણોત્સવની પબ્લિક કેટલી છે અહીંયા, તો આવો દાદાના દર્શન કરીએ અને અહીંયા પબ્લિક પણ જે છે એ સાથે ચર્ચા પણ કરીએ અને આ માહોલ વિશે અને આ મેળા વિશે પણ ચર્ચા કરીએ. ઘણા વર્ષો પહેલાં અમે પણ મહાદેવના દર્શને આવતા હતા અને એ જમાનાનો મેં મારા અગાઉના વિડીયોના પોર્શનમાં પણ કહેલું છે કે 1 રૂપિયાનો ચેવડો લેતા કે બફવડા લેતા કે 25-50 પૈસામાં આવીને મેળો માણતા. અહીંયા વર્ષોથી એક લારી અહીંયા ઊભી રહે છે જે દાદાના હાટકેશ્વર દાદાના મંદિર આગળ ચેવડાનો વેપાર કરે છે. આપનું શું નામ છે? મોદી પૂનમભાઈ. પૂનમભાઈ, આ છેલ્લા 70-80 વર્ષથી ધંધો ચાલુ છે આપણો. બાપ દાદાનો ધંધો. બાપ દાદાનો ધંધો છે. અમે તો ઘણા વર્ષો પહેલા આવતા ત્યારે 1 રૂપિયામાં ચેવડો રૂપિયાનો ભાવ હતો કેવડાનો. ઓકે. અત્યારે 60 નો 250 થઈ ગયો. 30 નો 100 ગ્રામ થઈ ગયો. 30 નું 100 ગ્રામ થઈ ગયું, એટલે ઘણો બધો ઉછાળો આવ્યો. છતાં પણ વડનગરના વડનગરના ચેવડાની અને આપની લારીની આ મીઠાશ કેમ પબ્લિકને વધારે પસંદ છે? આ વર્ષો જૂનો છે, બાપ દાદાનો ધંધો છે અને વર્ષોથી વેપાર ચાલુ જ છે આપણો. ઓકે, બરોબર. અહીંયાથી આ બધા જેટલા દર્શકો છે આ બધા અહીંયા ઊભા. દાદા, અહીંયા અમે તો બધા એક ચાલુ બોમ્બે સુધી મારો કેવડો પ્રખ્યાત છે. બોમ્બે સુધી વર્ષોથી અમે આવીએ છીએ. આ ચેવડાની લારી અહીંયા હોય છે. નીચે પણ એક ભાઈની આમની જ કદાચ ફેમિલી મેમ્બરની જ હોય છે. 4 લારી. તમે કેટલા સમયથી આ ચેવડો ખાધેલો છે? ખરા અમને તો ઘણો ખાઈ નાખ્યો છે. કેટલા વર્ષ? ક્યાંના છો? કોઈ વડનગરના છો. અને પાડોશી. કેટલો તમને આ ચેવડા ઉપર પ્રેમ હશે એ કહો? કેવડાનો તો પ્રેમ એટલો કે બાર ફેવરેટમાં ફેવરેટ કેવડા. બે કાકા ભાઈ છે ને, બેનો પ્રેમ ને બંનેનો બંને. પેલો બાજુ એમના કાકી છે. ઓકે. પેલો બાજુ ગનસમભાઈ એમના ભાઈ છે. એ પણ એમના ભાઈ જ છે. એટલે ઓકે. તો અમે તો વર્ષોથી આ કેવડાને જોઈએ છીએ. અહીંયાથી આ વખતના સિઝનમાં જોઈએ આગળ શું શું વસ્તુ મળે છે. તમને મેળામાં, વડનગરના દાદાના મેળામાં તમને કઈ બાબતમાં વધારે મજા આવે છે? વધારે તો કેવડો જ મજા આવે હોય, કારણ કેવડાની જ મેન છે ભાઈ. કેવડાની જ મેન છે. કંદોઈનો લો કે ગમે તે લો, પણ આ લારીનો કેવડો ખાવાનો. ભાઈ, લારીનો આ કેવડો ખાવાનો. તમે પણ છો? 1 મિનિટ આ બાજુ આવી જજો. આ બાજુ ના, તમે અહીંયા આવો મારી જોડે. તમે કશો વાંધો નહીં, ચાલુ જ રાખજે. હા. હાટકેશ્વર દાદાનો જે દર સોમવારે જે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે ને, એમાં જે અમારા મોદી ભાઈઓ જે ખરા ને વડનગરના, એ તો ફેમસ છે. ઓકે. પણ અમારા નરેન્દ્રભાઈ ફેમસ થઈ ગયા છે. એ તો આખા વિશ્વમાં છે. મારી તો એવી ઈચ્છા છે કે આ કેવડો પણ આખા ઇન્ડિયામાં પ્રખ્યાત. એટલે આ કેવડો એ પ્રખ્યાત જ છે. અહીંયા જે કલાકારો જે આવી છે ને, જે શ્રાવણ ઉત્સવમાં જે આ કલાકારો આવી છે ને, એ બધા કેવડો ઘેર લઈ જાય છે 2 કિલો. આ શું છે? આ ફળનું નામ છે કોઠું છે. અને ક્યાંથી લાયા તમે? આ નીચે ભાઈ વેચવા બેઠો છે. પહેલા 20 વર્ષ 25 વર્ષ પહેલા આનો ભાવ શું હતો? આનો ભાવ ને 1 રૂપિયો 2 રૂપિયા એવા ભાવ. આજે 20 રૂપિયા થઈ ગયા છે એના. અને છતાંય લીધો છે? છતાંય લીધું છે, કારણ કે અંદર એ ખાવાની જ મજા આવે છે. ખાવાની અલગ મજા છે. મીઠા મરચા જોડે આની જે ખાવાની ઓર મજા આવે. ઓકે. આની ચટણી પણ સારી બને. ઓકે, ચલો આગળ પણ બીજા બધા લોકોને પૂછીએ આજે. થેન્ક યુ. તો તમે જોયું કે હજુ તો માત્ર શરૂઆત કરી છે, છતાં પણ એક કેવડા માટે વડનગરના લોકોનો કેટલો બધો પ્રેમ છે. અહીંયાથી ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે. અહીંયા બધા દાદાના દર્શને આવી રહ્યા છે. આ ભાઈ પણ આપણી સાથે છે, એમને પણ પૂછીએ. તમારું શું નામ છે? મહેશ કુમાર જવાનજી ઠાકોર, સુંઢિયાથી. સુંઢિયાથી. હાટકેશ્વર મહાદેવના બાપા દર્શન કરવા માટે આવ્યા. કેટલા વર્ષોથી આવો છો તમે? હું દર સાલ આવું છું. દર વર્ષે આવો છો? છોકરાઓને ફેમિલીને લઈ? હા, મારી ફેમિલી સાથે લઈને. ઓકે. અહીંયા તો જુઓ, અમે કેવડાવાળાના તો અહીંયા ઇન્ટરવ્યૂ લીધા પબ્લિકને. અહીંના વડનગરના કેવડાને બહુ પ્રખ્યાત, બહુ બધા લોકો વિશ્વાસ અને પ્રેમથી ખાય છે. તમને બીજું અહીંયા મેળામાં આવવામાં શું ગમે છે? અહીંયા તો બહુ મજા, બાપાના દર્શન કરવાની મજા આવે એક તો, અને વડનગરની મુલાકાતમાં મજા આવે. વડનગરની મુલાકાતમાં ખાવાની અને નાસ્તાની અને ચેવડાની તો બધી વાત થઈ ગઈ. અહીંયા આજે કંઈક મને
શ્રાવણોત્સવ 2026માં કંઈક અલગ માહોલ દેખાય છે. આજે એટલા બધા લોકો વેપારી અહીંયા વેપાર કરી રહ્યા છે કે એવું લાગે છે કે અહીંયાથી દાદાના આ આશીર્વાદથી આ લોકોના ધંધા વેપાર પણ જોરદાર ચાલતા હશે. અહીંયા જોઈ લે. ઓમ નમઃ શિવાય. અહીંયા આ બધા વેપારી પણ છે. અહીંયા આવી જાઓ. આ થોડા વરસાદના કારણે પણ આ વેપારી બધા ભરવાનું ચાલુ કરી દીધું છે. શું નામ છે તમારું? રાકેશ. રાકેશભાઈ, આ ક્યારના તમે આજે આવીને બેઠા છો? વરસાદના કારણે થોડું પેકઅપ કરી રહ્યા છો. ઓકે, કેવો છે ધંધો? પહેલો સોમવાર પહેલો સોમવાર છે એટલે ચોક્કસ. ચલો, હજુ બીજા બધા ઘણા બધા લોકો છે અહીંયાથી. આ બધા બહેનો પણ બેઠા છે, એમને પણ પૂછીએ. ઓકે, અમારી ચેનલ છે વડનગરની ગાથા. આપનું શું નામ છે ભાઈ? જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન, ક્યાંના છો તમે? અમે મલેકપુરના ચેવાડીએ છીએ. મલેકપુરના છો. આ વખતે વડનગરમાં જે શ્રાવણોત્સવ ઉજવાય છે, તમને દર વર્ષ કરતા આ વર્ષે શું ફેર લાગે છે? આ વર્ષે શું સારું લાગે છે. સારું લાગે છે? સારું લાગે છે. તમે અહીંયા દાદાના સવારે દર્શન માટે આવ્યા છો? આજે નહીં આવી, સાંજે આવીએ છીએ અમે. દરરોજ સાંજે આવો છો? સાંજે ડમરૂ દરરોજ. યાત્રા જોઈ તમે? હા, જોઈ ડમરૂ યાત્રા જોઈ. અને એ તો મોર્નિંગમાં જ હોય છે. હા, મોર્નિંગમાં જોઈ છે. શું લાગે છે ફરક આ વખતે તમને? આ વખતે સારું લાગે છે. કયા વર્ષે કે આ વર્ષે સારું લાગે આ વર્ષથી સારું લાગે લાગે છે. જૂના હાટકેશ્વર દાદાના મંદિરમાં અને હાલના મંદિરમાં તમને શું ફેર છે? આ વખતે સારું લાગે છે. જૂનું હતું નાથી સારું લાગે છે. ત્યારથી સારું લાગે. લાગે. તમારું શું નામ છે બેન? અર્પિતા. અર્પિતાબેન, તમે તો વડનગરના જ હા, છો. હું તો પ્રોપર વડનગરની છું. ઓકે. આપની એજની જેટલી પણ બહેનો છે એમના આ વખતનો શ્રાવણોત્સવ કેવો લાગે છે તમને? અરે જબરજસ્ત લાગે છે. એવું લાગે છે કે 30 દિવસ ઓ જો અરે ઘોડાના જ નીચે ઉતરી આવ્યા છો. આ વખતે એવું લાગે છે. એવું લાગે છે? હા, સાચું. જો હું દરરોજ સવારે અહીંયા આવું છું, અચ્છા. સવારનો અહીંનો માહોલ જોઉં છું. આજે મેં જિંદગીમાં એ નહોતું વિચાર્યું કે આવો જોરદાર મેળો હશે, કારણ કે આવા મેળા મેં અલગ બીજી બધી જગ્યાએ તો જોયા છે, પણ વડનગરના તમને આજના મેળામાં શું ફરક લાગે છે? આજે તો મને ઘણો ફરક બી લાગે છે. આજે પબ્લિક હતી એના કરતાં કેટલી લાગે છે? ઘણી છે. ઘણી લાગે ઘણી છે. છે. હજુ તો રાત્રે પાછો પાછો આ મહોત્સવ ચાલુ થાય. આ પબ્લિક તો ઠીક, આના પછી બીજી વધી જશે, ડબલ થઈ જશે. મને એવું લાગે છે કે બધાને આજે ભૂખ નહીં લાગે. આજે આમ બી ઉપવાસ હોય ને શ્રાવણ મહિનાનો ઓકે. સોમવાર છે એટલે પહેલો, એટલે બધાને આજે એવું જ ઘરે રસોઈ તો બનાવવાની હોય નહીં એટલે અહીંયા ચોક્કસ. ચલો, બીજો મળીએ. થેન્ક યુ. ઓકે, વરસાદ આવ્યો કે ના આવ્યો, અમે ચેનલવાળા બધા એના જોડે આવ્યા છીએ. આપ ક્યાંના છો બેન? ઊંઝા ઊંઝા. ઊંઝાના છો. પહેલી વખત અહીંયા દાદાના દર્શને આવ્યા છો કે અવારનવાર આવો? ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આવ્યા. તમને વડનગરનો આજના શ્રાવણોત્સવનો સોમવાર કેવો લાગે છે? કહો. એક મિનિટ, અહીંયા બેનને પૂછીએ. આપનું શું નામ છે બેન? પટેલ ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, બહુ બધા મેળામાં દર્શને તમે ગયા છો. હા, આજે તમને વડનગરમાં શું ચેન્જીસ લાગે છે? બહુ પબ્લિક બી છે, સારું બી છે, દર્શનનો માહોલ બી સારો છે આજે. દર્શનનો માહોલ બી સારો છે. હા. તમને એવું લાગે છે કે વડનગર હવે ધીમે ધીમે બહુ વિકાસના હા, થશે વિકાસ, સારો વિકાસ થશે. સારો વિકાસ? હા. વેલ ડન. થેન્ક યુ. તમારું કોઈ વડનગરમાં કોઈ સગા સંબંધી ખરું? નહીં નહીં, કોઈ જ નથી, પણ અમે પહેલી વખત આવ્યા છીએ. બહુ ક્યારનું આવું હતું, પણ આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. તમે સવારની ડમરૂ યાત્રાની મુલાકાત લીધી છે? નહીં, કદી નથી લીધી. નથી લીધી. આ શ્રાવણોત્સવમાં 30 દિવસ મોર્નિંગમાં ડમરૂ યાત્રા આખા વડનગરમાં જેમ પ્રભાત ફેરી નીકળે છે, અચ્છા. એવી રીતે નીકળે છે. તો અમે એવી અપેક્ષા રાખીએ કે એ ડમરૂ યાત્રાને પણ તમે નિહાળો ચોક્કસ, કોઈક વખત આવી. ચોક્કસ નિહારીશું. ઓકે, થેન્ક યુ. ચલો ભાઈ, ઘણા વર્ષોથી અમે દાદાના દર્શને આવીએ છીએ અને આ એક જગ્યા એવી છે કે અહીંયાથી અમે ફૂલ લઈને, બીલીપત્ર લઈને અંદર દાદાના દર્શને ચડાવવા માટે ત્યાં જવાનું. અહીંયા વર્ષોથી બેન અમારા અહીંયા જ બેઠા હોય છે. પહેલાં તો મને એ કહો કે આપનું શું નામ છે? મારું નામ ભારતીબેન રામી. ભારતીબેન, કેટલા વર્ષથી અહીંયા તમે બીલીપત્ર આજકાલ મને 35 વર્ષ થશે ભાઈ. 35 વર્ષ. 35 વર્ષથી છે. આ એક જગ્યા તમે વર્ષોથી પકડી રાખી છે અને જ્યારે શ્રાવણ મહિનામાં આવીએ તો તમે હા. બે બહેનો અને અમને અહીંયા નિરંતર જોવા મળો છો. નિરંતર જો હા, તમને દાદાના આશીર્વાદમાં કેટલો લગાવ બહુ છે? બહુ આનંદ, એકદમ આનંદ થાય છે. એકદમ આનંદ થાય એકદમ છે. આનંદ. આ તમે કોના માટે કાઢી છે? બસ આ ખાલી વિડીયો ઉતારતા હતા. વિડીયો માટે? હા, ઓકે. સ્પેશિયલ
કેટલા તમને એવું લાગે છે કે આ માત્ર આપણે પૈસા માટે નથી કરતા નહીં. આપણી દાદાની ભાવના એવી છે ને કે એ ઓટોમેટિક બોલાવે જ છે કે ના ના જવું જ જોઈએ જવું જ શ્રાવણ જોઈએ. હા તો કાયમ એ જ ના આશાને લઈને બેઠો છો. એ જ આશાને લઈને. શ્રાવણ મહિનાના રામ કેટલા- ભરોસે કોઈએ 2 આપ્યા 5 આપ્યા 10 આપ્યા તો એવું નક્કી નહીં લઈ લેવાનું જે આલી એવું. જેને તમે આપ્યા એને પૈસા આપ્યા ના આપ્યા કોઈ નહીં અત્યારે રામ ભરોસે કોઈ આલીને ના આવલે તોય જતું રહે તો ચિંતા નહીં અમને. તોય કોઈ ચિંતા નહીં. ઓકે, અહીંયા બાજુમાં બીજા બેન પણ બોલો, હજુ કંઈ કહેવું હોય તો ના ના બસ બસ અહીંયા ના 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 તમારું શું નામ છે? કામિની બેન રમી કામિની બેન, તમે પણ આ વર્ષોથી બેસો, તમે કેટલા વર્ષોથી બેસો અહીંયા? હું લગભગ 15-16 વર્ષથી બેસું છું 15-16 વર્ષથી બેસો છો. અને અમારા સાસુ ને એમના બેન સાસુ બેસતા હતા પેઢી દર પેઢી, ત્રીજી પેઢીએ હાટકેશ્વર મહાદેવ. ઓકે. બહુ વર્ષો જૂનું મંદિર છે એટલે અમારા તો આ દાદા જ છે જે કરે બધું. કેમ કે આ લોકો કોઈ પણ આવે ગ્રાહક તો પૈસા આપી જાય ના આપી જાય તો અમે બધું દાદા પાછળ કશી કોઈ ચિંતા નહીં હોતી. ઓકે. ઘણા લોકો એમ બી જતા હોય તો પાછળ. પહેલાના મેળામાં ને હવે આજના મેળામાં તમને શું ફેર લાગે છે? આમના ફેર તો ઘણો બધો થઈ ગયો છે. ઘણો બધો ફેર લાગે? ઘણો બધો ફેર થઈ ગયો છે વર્ષો પહેલાના આખું change થઈ ગયું ને? આખું ચેન્જ થઈ ગયું. મોદી સાહેબ આવ્યા પછી તો વડનગરનું જોરદાર બધું વિકાસ બહુ જોરદાર વિકાસ છે ને? કરે છે. બહુ તમને એવું લાગે વિકાસ છે કે આમનામ હજુ વિકાસ થતો ના, રહે હજી છે? વિકાસ થતો રહે ને સારું હજી વધારે પ્રગતિ થાય તો કેમ કે બધાને રોજગારી ધંધા મળી જાય. આ મોદી સાહેબે કર્યું. આ બોમ્બેની ટ્રેન ચાલુ કરી લોકશક્તિ તો એમાં બધા યાત્રીઓ બધા દર્શન કરવા આવવા માંડ્યા. આવવા માંડ્યા પછી આ વલસાડવાળી ટ્રેન એના કારણે પણ બધા આવવા માંડ્યા. આવીને દર્શન કરી નીકળશે પાછળ. એક દિવસ માટે આવીને જાય છે બધા. કનુભાઈ ક્યાં ના છો? મારું વતન ગામ વડનગર છે પણ રહું મહેસાણા. ઓકે. મહેસાણા રહું પણ હવે નહીં કહેવાત કે પ્રભુ પાછા અહીંયા લાયા છે 30 વર્ષે 30 વર્ષે? 30 વર્ષે લાયા છે અને ખરેખર એવું જોણે રોમ પાછા આવે ને એ પ્રમાણે વાતો પ્રભુની વર્ષે કરી. શ્રાવણ મહિનો હા, હોય. દર વર્ષે શ્રાવણ આવ્યા એ આપ સમજો કે પોત સોમવારે કોઈ દુનિયામાં એવું વડનગર સિવાય આટલા મેરા ચોય નહીં થતા. વડનગર સિવાય આટલા મેરા ચોય નહીં થતા. અને તમે ગમે તે જજો પણ મહિનામાં 5 મેરા એટલે ખરેખર. અને હોય તો મહાદેવના એટલા મેરા 5 અને આખા વડનગરની અંદર કારણ કે વડનગર આપણું ઇતિહાસી છે અને એવું ઇતિહાસી કે ખરેખર 33 કરોડ દેવી દેવતા હોય પેદા થયેલા છે અને મહાદેવને પેદા કરેલા છે અને એક એક વાત પ્રભુ વિશે જ સમજો કે મહાદેવ વિશે જ બધું છે. અને આ પ્રભુ એવા છે કે બેટા મારું એક ટેપું પડી જાય ને ખાલી આ મેરામાં કદાચ આવી જાય ને તો એનું ભાગ્ય બની જાય. હા, આ મેરામાં આવી જાય તોય કારણ કે આ શ્રાવણનો મેળો એવો હોય ને કે 12 મહિને આવો પણ તમે ખરેખર 12 મહિને તમારી બેટરી ચાર્જ રહે. હા, 12 મહિના સુધી બેટરી ચાર્જ રહે. તમે એક મેળો કરી જો તો વડનગરની અંદર બરાબર. અવાજ આવશે. અને ખરેખર આ ભગવાન એવા છે કે મારું એક ટેપું પડી જાય ને તો એને હું હરા 1200 વર્ષ સુધી અમલમાં રાખું. કેટલા હરા 1200 વર્ષ સુધી અમલમાં. અને જો મને આખો શિવને ઓળખી જાય ને કે આજ મારો શિવ ને આજ મારી આત્માનો પિતા તો હું 4.5 વર્ષ સુધી અમર બનાવવા આવ્યો બેટા કે 8 જન્મ સતયુગ 12 જન્મ તેતા 21 જન્મ દ્વાપર ને 42 જન્મ કર્યું. અને આ છેલ્લો સંગમ યુગ ચાલી રહ્યો. સંગમ જે પુરુષોત્તમ સંગમ યુગ કે એમાં હું આવ્યો. વડનગરના આજુબાજુના બહુ બધી જગ્યાએ મેળા થાય છે, બહુ બધા મંદિરો છે, છતાં તમને આ મેળા ઉપર આટલી બધી લાગણી કારણ કે આટલી લાગણી કેમ કે સ્વયં પ્રભુનો મેળો આવ્યો. જે તમે એક મારા તમે વિખરાઈ ગયેલા એ મહાદેવ તમને ભેગા કરશે મણકા બરાબર. અને આ 33 કરોડ જે દેવી દેવતા કે ભાઈ 7 વખત વડનગર કે ભાઈ 7 વખત પડેલું હોય અને 7 વખત ઊભું થયેલું પણ ખરેખર હર 10 મિનિટે જઈએ તો શિવનું મંદિર આવે. હર 10 મિનિટે તમારા શિવનું મંદિર કે શિવના મંદિર કેમ આટલા બધા બનાવવામાં આવ્યા ખરા કે તમને શિવને 3 ગણા સુખી કર્યા હતા. કેટલા 3 ગણા સુખ્યા બરાબર. 3 ગણા એટલી બેટરી ચાર્જ કરી. હા, છેલ્લો જન્મ આવ્યો એટલે તમને થોડું દુઃખ આવ્યું પણ હવે પ્રભુ તમને લેવા આવ્યા અને તમને કાઢવા આવ્યા કે બેટા મને યાદ કરો. મારે કોઈ લેવું નહીં, અગરબત્તીને ના જુઓ, પેડા ના જુઓ, નારિયેળ ના જુઓ કે તમારા રૂપિયા મારે લેવા નહીં, પણ મને ઓળખીને મને યાદ કરો. અને મારા મંદિરમાં આવો તમને વાઇબ્રેશન મળશે, તમને સકાશ મળશે, હર વાત તમને મળશે. અને મારાથી જ મને શિવને યાદ કરો તો તમારી આત્માને હું ધોઈ નાખીશ. તમારી આત્માને હું ધોઈ નાખીશ. હું વગન પૈસે ધોએ, મારે કોઈ પૈસા ના જોવે. તમારા હાબુના પૈસા મારા જોતા નહીં.
હું શિવ જ તમારી આત્માનો કે ભાઈ આત્માનું ઓળખ્યા વગર ભવના ફેરા નહીં ફરે તો તમારી આત્માના પિતા શિવ બે પિતા આપણા એક આપણા શરીરના પિતા અને એક આપણી આત્માના પિતા અને આત્માના પિતા આપનું શું નામ છે કાકા? હા બંસીભાઈ સથવારા બંસીભાઈ, આપ ક્યાંના છો? વડનગરનો જ છું. વડનગરના છો. વડનગરમાં બહુ બધા જોવાલાયક સ્થળો છે, એમાંથી તમારા મનપસંદગીના સ્થળ કયા કયા છે? અમારામાં પસંદગીમાં હાટકેશ્વર દાદાનું મુખ્ય મંદિર છે, બરાબર છે. પછી ખોખા ગણપતિ છે, ઓકે, બરાબર. પછી બીજા ગૌરીકુંડ, ત્યાં મહાદેવનું મંદિર છે, ગૌરીકુંડ. પછી અહીંયા ગૌરી માતાનું મંદિર પણ છે, સોમનાથમાં. પછી ત્યાંથી આગળ સોમનાથ મહાદેવનું મંદિર છે. દર વખતના મેળામાં આજના મેળામાં તમને શું ફેર લાગે? પહેલાં કરતાં અત્યારમાં જે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી વડનગરનો ઘણો સારો વિકાસ કર્યો. અને પહેલાં તો અહીંયા ઝાડવાને એવું બધું હતું, પણ અત્યારે એટલું બધું સરસ સુવિધા કરી છે કે લોકોને દર્શન કરવાની સુવિધા મળે છે, બેસવા ઉઠવા મળે છે અને સારું માર્ગદર્શન પણ મળે છે. બહુ સરસ. કંઈ કહેવા માગશો બધા જેટલા લોકો આ મેળામાં ને આ આપણો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને વડનગર વિશે? વડનગર વિશે કે એમ આ લોકોને એટલી બધી સરસ ભાવના કે આ ડમરૂ યોજના જે લાયા, હા, બરાબર, કે આટલા વર્ષોથી આજે મને 69 વર્ષ થયા છે, પણ પહેલી વખત જ મેં આ ડમરૂ યોજના જોઈ. આજ સુધીમાં કોઈએ આવો કાર્યક્રમ કર્યો નથી. અને ઘરે ઘરે બહેનો ઘરમાંથી જાગીને જાહેરાત નથી કરી, પણ છતાંય લોકો ઘરમાંથી ઉઠીને દર્શન કરવા બહાર આવી ગયા. ભગવાનના દર્શન કે મહાદેવ હાટકેશ્વરનું ડમરૂ યોજના છે. બોસ્કો દરવાજાથી નીકળ્યું, ત્યાં દરબારમાંથી પણ નીકળ્યું, અલગ અલગ જગ્યાએથી દરરોજ 30 દિવસનો કાર્યક્રમ છે. ચલો, અહીંયા આરતી પણ છે તો થોડા આરતીના પણ દર્શન લઈ લઈએ અંદર. ઓકે, ધન્યવાદ. ઓકે, અહીંયા લગભગ આરતીનો ટાઈમ થઈ ગયો છે. ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે અને અમે પહેલાં અહીંયા ચપ્પલ બહાર કાઢી દઈએ તો આ આરતીનો પણ માહોલ તમે અહીંયા જુઓ કે કેટલા બધા લોકો અહીંયા અંદર ઊભા રહેવાની જગ્યા નથી. અને કોઈ પણ જગ્યાએ તમે આજે જુઓ કે આ શ્રાવણ મહિનાના સોમવારે વડનગરમાં એકલા વડનગરના નહીં પણ બહારના પણ બધા ભાવિ ભક્તો આવ્યા છે. એક વખતે તમને આ પબ્લિકનો નજારો બતાવી દઈએ.
પહેલાના સોમવારની દાદાની આરતી અહીંયા સમાપન થઈ છે અને તમે માહોલ જોઈ રહ્યા છો તમામ કે બહુ બધા ભાવિ ભક્તો લગભગ 1.5 કલાકથી અહીંયા આરતી છે અને પબ્લિક તમામ દાદાના દર્શન માટે એક જગ્યાએ સ્થાયી થઈને ઊભી રહી છે અહીંયા અને આ બધો જ માહોલ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આટલો માહોલ કદાચ દાદાના દર્શન માટે આટલો ઉમળકો 2026માં શ્રાવણોત્સવમાં દર વર્ષે હોય છે પણ આ વખતે કંઈક અલગ જ ઉમંગ અને અલગ જ માહોલ જોવા મળ્યો છે તો આવા જ વિડીયો સાથે મળતા રહીશું તમામનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ઓકે ચલો ભાઈ અહીંયા બહારના રોડનો વિસ્તાર તમને બતાવું અહીંયા ઉપર પણ થોડો કેમેરો લગાવજો તો તમને ખ્યાલ આવશે કે કેવી રોનક છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારની લગભગ અહીંયા આખો શ્રાવણ મહિનો આટલો હર્ષભેર લોકો ઉજવવાના છે થેન્ક યુ ટુરિઝમને થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટને કે આટલો જોરદાર શ્રાવણોત્સવ વડનગરમાં ઉજવવા માટે વડનગરની તમામ જનતા તમામ પબ્લિક સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે એવી અપેક્ષા રાખીએ કે આવા શ્રાવણોત્સવ દર વર્ષે ઉજવાય અહીંયા જેટલા પણ વેપારીઓ છે તમામ વેપારીઓ મને લાગે છે કે આખા શ્રાવણ મહિનામાં ખુશ હશે ખાસ તો સોમવારમાં એક પણ એરિયા એક પણ પોર્શન એવો નથી કે જય હાટકેશ તો અહીંયા એક અલગ જ માહોલ છે જોઈએ તમામ લોકો અહીંયાથી આવી રહ્યા આવે ને